બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો। વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈને વોર્ડ નંબર 12ના ભાજપ કોર્પોરેટર મનીષ પગારે પાલિકાના 5 હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા। મનીષ પગારે કહ્યું કે પૂરની સ્થિતિને લઈને પાલિકાના 5 હોદ્દેદારો નિષ્ફળ છે એમ નથી। 2 દિવસ પહેલા પાણી છોડાયું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પર કોર્પોરેટરે બળાપો ઠાલવ્યો હતો। વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા। કોર્પોરેટર્સની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળતા હોવાનો પણ ભાજપ કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો। તો બીજી તરફ સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું પ્રજાનો આક્રોશ વ્યાજબી છે। ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી। બહેનો પાસે કપડા નથી, લોકો પાસે ખાવાનું નથી। અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકે, જો અમને કશું ના મળે, અમારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું। અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે, અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડિયો કરો। જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી। અમે તો રજૂઆત કરી હતી, ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે, ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે। અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો। સાચી જ વાત છે ને, જવાબદારી પાર્ટીએ કોને આપી મને આજે કહો। મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, તમે લોકો ચેરમેન, તમે લોકો કમિશનર જોડે બેસો છો, તમે નિર્ણય લો છો, તમે સ્ટેન્ડિંગના સભ્યો, તમે બધા। શહેરની જવાબદારી જો પાર્ટીએ તમને મુખ્ય લોકોને આપી હોય, અને આજે તમે અમને જ્યારે તકલીફ પડે ત્યારે ખાલી ખાલી સંકલનોમાં બોલાવવાના, એનો કોઈ અર્થ ખરો? અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ, અમારી વાતો ધ્યાને લો। ઠીક છે, અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલ્પમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા, નહીં હોય આવડત અમારામાં, પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર, બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી તો તમે સાંભળીને એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કરો। એ મારો વિષય નથી, મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદારીમાંથી છટકવા ના જોઈએ। કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી, અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા 8 વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે। તો વડોદરામાં પૂર માટે પાલિકાના 5 હોદ્દેદારો જવાબદાર ન હોવાનું મનીષ પગારે કહ્યું છે, અને કોર્પોરેટરે તેમની જવાબદારી નિભાવી છે। અમે તો રજૂઆત કરી હતી, અમારાથી વડોદરામાં જે સ્થાનિકોની પરિસ્થિતિ છે જોવાતી નથી તેવું પણ કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું। અમે અગાઉ પણ બેઠકમાં રજૂઆત કરી હતી। ત્યારે નાગરિકો હેરાન થતા હોય અને દરેક એરિયાના કાઉન્સિલરને પ્રજાના રોષનો સામનો કરવો પડે, અને પ્રજા જે ઉચ્ચ પદાધિકારીઓ છે કે કમિશનર સાહેબ છે એની પર રોષ કાઢે, ખૂબ સ્વાભાવિક વસ્તુ છે। આ બનાવમાં જે પ્રોપર્ટી નુકસાન થયું છે એ માટે પણ મને ખૂબ ખેદ છે, પરંતુ ફ્લડિંગ એટલે કે જે વરસાદ પડ્યો, વરસાદ તો માનવ જાતના હાથમાં નથી। એ 12.5 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો, 13.5 ઇંચ કરતા વધુ વરસાદ આજવા કેચમેન્ટ એરિયામાં પડ્યો, ત્યારે આટલી સાંકડી રિવર પર 25 ઇંચ વરસાદનું ભારણ બધા અર્બનાઇઝેશન અને રિવરની જે ઇકોસિસ્ટમ ખરાબ થઈ છે। તો મનીષ પગારે જે પૂર માટે 5 હોદ્દેદારોને જવાબદાર ગણાવ્યા હતા, કોર્પોરેટર દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો, અને જે પરિસ્થિતિ વડોદરામાં પૂરના કારણે સર્જાઈ તે જોવાતી ન હોવાનું કહ્યું। આપણે